નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. અનુવ્રત દ્વારા નજીક આવેલા એસ્ટેલિયા બિલ્ડિંગમાં આગનો બનાવ. આગના ધુમાડાના દ્રશ્યો દૂર દૂર સુધી જોવા મળ્યા. અલગ અલગ ફાયર સ્ટેશન પર પહોંચ્યો. લાકડાના વાસમાં આગ લાગી. ચારે બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટી રોડ ઉપર કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ છે, એસ્ટિલા બોર્ડમાં બતાવેલું છે. એની અંદર પાલક જે બાંધેલી હોય કન્સ્ટ્રક્શન માટે, એમાં આગનો કોલ હતો. ઘટના સ્થળે આવ્યા ત્યારે તમામ આખી પાલક સળગી ગયેલી હતી. 7 થી 8 ગાડીઓ ઘટના સ્થળે બોલાવેલી અને એના દ્વારા મારી પાસે સાહેબ અત્યારે એવો કોઈ મેસેજ છે નહીં, કોઈ ફસાઈ ગયેલું હોય એવું. આગ ઓલવાઈ ગયેલી છે. 4 ગેટની ગાડી હતી. માન દરવાજા, વેસુ, મજુરા અને ભીમરાડ. નુકસાનીનું ઇન્વેસ્ટિગેશન. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.